નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 માં આપણે 3.2 મુદ્દો પથ લંબાઈ અને સ્થાનાંતર અંગે ચર્ચા કરીએ આજે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે તમે ધોરણ 9 માં પણ શીખ્યા છો. ફરી આપણે ધોરણ 11 માં એક વખત પુનરાવર્તિત કરી દઈએ. અગાઉ મેં તમને જાણ કરી તેમ પ્રકરણના પ્રારંભમાં કે આ પ્રકરણમાં થિયરી અને સૂત્ર આપણને જલ્દીથી યાદ રહી જશે, પરંતુ નાના નાના દાખલાઓ કે મોટા દાખલાઓમાં આ સૂત્રનો ઉપયોગ એક ઘણી બધી આપણી માનસિક કસરતો કરાવી લેવા એવા હોય છે. એટલે દાખલાઓનો વિભાગ જ્યારે શરૂ થાય તો રકમ પર ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ અને સ્થાનાંતરને સમજીએ તો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ પણ આપણે સમજી શકીએ. તો સૌપ્રથમ પથ લંબાઈ અને સ્થાનાંતરને સમજવા માટે આપણે આ એક આકૃતિને ધ્યાનમાં લઈએ. તો આ આકૃતિમાં શું દર્શાવ્યું છે એ પહેલા આપણે જાણીએ. તો આકૃતિમાં પહેલા તો એક એક્સ અક્ષ આપણે દર્શાવી છે. આ એક્સ અક્ષ પર એક માપક્રમ પ્રમાણે કે ભાઈ 10 સેમી બરાબર આપણે 40 મીટર એક પ્રમાણભૂત માપક્રમ આપણે લીધો છે. 40, 80, 120, 160, 200, 240 આ રીતે 40 આપણે વધાર્યા છે. અને ધન એક્સ પર આપણે 400 મીટર સુધી પહોંચ્યા છે, જ્યારે સંદર્ભ બિંદુથી આ તરફ આપણે -160 સુધી પહોંચ્યા છે. તો આથી આપણી આકૃતિ શું કહે છે અને આકૃતિ પર શું દર્શાવ્યું છે એની વાત. હવે અહીંયા આપણે પથ લંબાઈને સમજવા માટે માનો કે સુરેખ ધોરીમાર્ગ પર કોઈ કાર ગતિ કરી રહી છે અને આ કારના ધોરીમાર્ગ પર આપણે એક્સ અક્ષ સંપાત થયેલી છે તેવું આપણે સમજીશું. તો સુરેખ માર્ગ પર થતી ગતિના વર્ણન માટે એક અક્ષ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે ગતિ કરતા પદાર્થના ગતિ માર્ગ પર તે સંપાત થતી હોય તેવી આપણે કલ્પના કરવાની છે. ફરી એક વખત, સુરેખ માર્ગ પર ગતિના વર્ણન માટે એક અક્ષ એવી પસંદ કરવામાં આવે કે આ ગતિ માર્ગ પર એક્સ અક્ષ કે વાય અક્ષ કે ઝેડ અક્ષ સંપાત થતી હોય એવું આપણે કલ્પના કરવાની છે. તો સમજીએ કે ધારો કે એક કાર સંદર્ભ બિંદુ O થી t બરાબર 0 સમયે x બરાબર 0 છે. t બરાબર 0 સમયે x બરાબર ક્યાં છે? 0 સ્થાને છે. અને ત્યાંથી તે સુરેખ ગતિ કરવાની શું કરે છે? શરૂઆત કરે છે. ધારો કે એક કાર t બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાનેથી કાર સુરેખ પથ પર ગતિ કરવાની શરૂઆત કરે છે. p, q અને r સ્થાનોએ જુદા જુદા ક્ષણે કારનું સ્થાન દર્શાવે છે. એટલે કે કાર જુદા જુદા ક્ષણે p પર, q પર અને r સ્થાનો પર પહોંચે છે. ઓકે, તો અહીં કારની જે સુરેખ પથ પરની ગતિ માટે એક્સ અક્ષ પસંદ કરેલ છે, જે કારના પથ લંબાઈ, સ્થાનાંતર વગેરે બાબત જાણવા માટે આપણે ઉદાહરણ તરીકે સ્વીકારેલું છે. તો જોઈએ, તો પહેલા આપણે સમજીએ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે શું? તો પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. ઓકે, તો આપણે સમજીએ કે ધારો કે કાર O થી P સુધી, એટલે કે t બરાબર 0 સમયે x બરાબર 0 થી ક્યાં પહોંચી? t1 સમયે P પર. ધારો કે કાર O થી P સુધી ગતિ કરે છે. O થી P સુધી ગતિ કરે છે અને
P થી Q, O થી P પર ગઈ અને પછી P થી Q પર. એટલે પહેલા આપણે ક્યાં ગયા? O થી P પર ગયા અને ત્યાંથી પાછા ક્યાં આવ્યા? આપણે Q પર આવ્યા. ઓકે, તો પહેલા કાર T1 સમયે O થી P પર ગઈ, ત્યારબાદ P થી Q પર આવી. ઓકે, તો આ જે થયો એ કારનો ગતિમાર્ગ થયો અને કારના ગતિમાર્ગની કુલ ગતિમાર્ગનું આપણે જે વર્ણન કરીએ એને કારની પથ લંબાઈ કહેવાય. આમ આપણે પથ લંબાઈ જો જાણવી હોય તો શું કરવું પડશે? O થી P ના અંતરનો સરવાળો અને P થી Q ના અંતરનો આપણે કુલ સરવાળો કરવો પડશે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા x બરાબર 0 છે, અહીંયા કેટલા છે? 360. એટલે હવે આપણે O થી P વચ્ચેનું અંતર કેટલું કરીશું? તો 360 - 0 એટલે 360 થયા. એટલે અહીંયા મેં લખ્યા OP 360. એટલે અહીંયા પથ લંબાઈ કેટલી થઈ ગઈ છે એની? OP + PQ. તો OP ની વેલ્યુ કેટલી છે? તો 360 - 0 એટલે 360. હવે PQ ની કેટલી? તો PQ ની આવશે 360 - 240. PQ માટે શું આવશે? 360 - 240 બરાબર કેટલા આવશે? 0 2 120 મીટર. તો PQ કેટલો આવ્યો? 120 મીટર અને OP કેટલો આવ્યો? 360 મીટર. તો આ બંનેનો હવે આપણે સરવાળો કરીએ તો કેટલો થશે? 360 મીટર વત્તા 120 મીટર બરાબર કેટલા આવ્યા? વત્તા 480 મીટર. તો કારે કરેલી આ જે કાચેનું જે અંતર આપણને મળ્યું એ તમારી પથ લંબાઈ છે. બીજી એક વાત કે પથ લંબાઈ અદિશ છે. રાશિ બે પ્રકારની છે, એક સદિશ રાશિ અને બીજી અદિશ રાશિ. તો જે રાશિને સંપૂર્ણ વર્ણન કરવા માટે માત્ર મૂલ્ય કે માનની જરૂર પડે તો એને અદિશ રાશિ કહેવાય અને જે રાશિના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશાની બી જરૂરિયાત પડે તો એને સદિશ રાશિ કહેવાય. સુરેખ પથ પર ગતિમાં એક પરિમાણીય ગતિ છે અને એક પરિમાણીય ગતિની અંદર દિશા કાં તો આગળ હોય કાં તો પાછળ હોય, કાં તો ઉપર હોય કાં તો નીચે હોય. તો સુરેખ પથ પરની ગતિમાં દિશાનું વર્ણન કરવા માટે આગળ માટે માનો ધન માની લઈએ અને પાછળ માટે આપણે ઋણ માની લઈએ તો ખાલી પ્લસ અને માઇનસના ચિહ્ન દર્શાવીને આપણે કામ પૂરું કરી શકીએ છીએ. પણ જો દ્વિપરિમાણમાં ગતિ થતી હોય, ત્રિપરિમાણમાં ગતિ થતી હોય તો એ માટે આપણે પ્રકરણ 4 માં સદિશના વર્ણન વિશે આપણે જાણીશું. અહીંયા એક પરિમાણીય અથવા તો સુરેખ પથ પરના ગતિ માટે દિશાને દર્શાવવા માટે ફક્ત આપણે આગળ પોઝિટિવ કે નેગેટિવ સાઇન લખીશું. તેને તીર વડે દર્શાવવાની કે અક્ષરને ઘાટા કરવાની જરૂરિયાત નથી. આ બધી વસ્તુ આપણે ક્યાં કરવાના છે? પ્રકરણ નંબર 4 માં. વેટ એન્ડ વોચ આવશે એ પ્રકરણ 2 માં આપણે એની ચર્ચા કરીશું. ઓકે, તો હવે આપણે જોઈએ પથ લંબાઈ અદિશ રાશિ છે. પથ લંબાઈ અદિશ રાશિ છે એટલે કે માત્ર માન હોય છે, મૂલ્ય હોય છે અને માત્ર માન કે મૂલ્ય જાણી લેવાથી એ રાશિનું આપણે સંપૂર્ણ વર્ણન કરી શકીએ છીએ, જ્યારે દિશા હોતી નથી. પથ લંબાઈ હંમેશા ધન હોય, આ ખાસ યાદ રાખજો. ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. અંતર કદી ઋણ હોતું નથી, તે ધન જ હોય છે. ઓકે, અંતર કદી ઋણ હોતું નથી, તે ધન જ હોય છે. ઓકે, તો પથ લંબાઈ અદિશ ભૌતિક રાશિ છે. તેને દર્શાવવા માટે માત્ર મૂલ્ય કે માનની જરૂર છે, દિશાની જરૂર હોતી નથી. અને એક પરિમાણ એટલે કે સુરેખ પથ પરની ગતિ માટે જો દિશાની જરૂર પડે તો આગળ તરફ વાળાને પોઝિટિવ કહીશું, પાછળ તરફ વાળાને નેગેટિવ કહીશું. એ જ પ્રમાણે ઉપર તરફ વાળાને પોઝિટિવ કહીશું અને નીચે તરફ વાળાને નેગેટિવ કહીશું. ઓકે, હા, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં થતી ગતિના વર્ણન માટે એટલે કે સમતલમાં થતી ગતિ અથવા અવકાશમાં થતી ગતિઓના વર્ણન કરવા માટે આપણે પ્રકરણ 4 માં સદિશો વિશે જાણીશું.
અત્યારે હાલ આ પ્રકરણ 3 માં એની જરૂરિયાત નથી. પહેલા આપણે એક પરિમાણીય ગતિઓ સમજી લઈએ, પછી આપણે દ્વિપરિમાણીય ગતિ પણ સમજવાના જ છે. ઓકે, હવે આપણે બીજી એક ભૌતિક રાશિ સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું? કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. અર્થ એ થયો કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે કે આપણે આવું કહી શકીએ કે ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન xf માઇનસ પ્રારંભિક સ્થાન xi. આ જે ડેલ્ટા x જે છે એ સ્થાનમાં થતો ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા નો અર્થ ફેરફાર થાય ને x નો અર્થ સ્થાન છે. તો સ્થાનમાં થતો ફેરફાર. xf નો અર્થ છે ફાઇનલ અંતિમ સ્થાન. xi નો અર્થ છે ઇનિશિયલ એટલે કે શરૂઆત, પ્રારંભ. ઓકે, ધારો કે t1 અને t2 સમયે એક પદાર્થના સ્થાન x1 અને x2 છે. એટલે કે t1 સમયે પદાર્થનું સ્થાન x અક્ષ પર x1 પર છે અને t2 સમયે પદાર્થનું સ્થાન x અક્ષ પર x2 એ છે. તો ડેલ્ટા t સમયમાં એટલે કે સમયમાં થતો ફેરફાર, આ ડેલ્ટા t ને શું વંચાય? સમયમાં થતો ફેરફાર બરાબર અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. એટલે કે t2 માઈનસ t1. એટલે અહીંયા tf ની વેલ્યુ t2 છે અને ti ની વેલ્યુ t1 છે. ડેલ્ટા t જેટલા સમયમાં પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન કોણ છે? અહીંયા x2 છે. પ્રારંભિક સ્થાન કોણ છે? અહીંયા x1. માટે x2 માઈનસ x1. તેથી આપણે એવું લખી શકીએ કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે આમાં આપણે ત્રણ શરતો લઈ શકીએ. x2 is greater than x1, x2 is less than x1, x2 is equal to x1. એનો અર્થ એ થયો કે સ્થાનાંતર જો x2 is greater than x1 હોય, જો અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતા વધારે હોય તો ડેલ્ટા x ધન હોય. એટલે કે સ્થાનાંતર પોઝિટિવ હોય અને પોઝિટિવ x તરફ હોય. x2 is less than x1 એટલે કે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતા નાનું હોય, એનું મૂલ્ય નાનું બતાવતા હોય તો ડેલ્ટા x આપણને કેવો મળશે? ઋણ મળશે. ને જો x2 is equal to x1 હોય એટલે કે અંતિમ સ્થાન પણ અને પ્રારંભ સ્થાન પણ. જેમ કે આપણે ઘરેથી સ્કૂલે ગયા અને સ્કૂલેથી પાછા ઘરે આવ્યા તો આપણું પ્રારંભ સ્થાન પણ કોણ હતું? ઘર હતું. અને ફરી પાછા આપણે ઘરે જ આવ્યા તો પછી શું થયું? આપણું અંતિમ સ્થાન બી ઘર હતું. તો આપણું સ્થાનાંતર 0 છે પણ પથ લંબાઈ 0 નથી. ઓકે, સમજીએ છીએ. આપણે બીજા ઉદાહરણ લઈએ છીએ. એટલે કે સ્થાનાંતર ને માન અને દિશા બંને છે. એટલે કે સ્થાનાંતર સદિશ છે. આના પરથી આપણે કહી શકીએ કે સ્થાનાંતર ધન હોઈ શકે. તો ધન ક્યારે હોય? જ્યારે અંતિમ સ્થાન નું મૂલ્ય પ્રારંભિક સ્થાન કરતા વધારે હોય તો એ ધન હોય. ઋણ ક્યારે હોય? તો કે બે અંતિમ સ્થાનનું મૂલ્ય પ્રારંભિક સ્થાન કરતા ઓછું હોય તો એ ઋણ હોય. અને 0 ક્યારે હોય? તો કે પ્રારંભ સ્થાન પણ એ જ અને અંતિમ સ્થાન પણ એ જ હોય. તો આપણે એને શું કહીશું? એનું સ્થાનાંતર શૂન્ય આવશે. સ્થાનાંતરને માન અને દિશા બંને છે. આથી તે સદિશ રાશિ છે. મેં અગાઉ પણ વ્યાખ્યા આપી ગયો કે ભાઈ જે રાશિને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની પણ જરૂરિયાત પડે એનું સંપૂર્ણ વર્ણન કરવા માટે અને જાણવા માટે તો એવી રાશિને આપણે સદિશ રાશિ કહીએ છીએ. ઓકે, હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કાર O થી P સુધી ગતિ કરે ત્યારે તેનું સ્થાનાંતર કેટલું? O થી ક્યાં સુધી? P સુધી. એટલે આ એનું કયું થયું? પ્રારંભિક સ્થાન થયું. અને આ P જે છે એ કયું થયું? અંતિમ સ્થાન થયું. તો આપણું સૂત્ર શું? x2 x1. તો x2 કેટલો છે? 360. x1 કેટલો છે? 0. તો બાદબાકી શું આવશે? પ્લસ આવશે. કેમ? તો કે x2 is greater than x1 છે તો સ્થાનાંતર 3 મળશે. એટલે અહીંયા આપણે આવું કહી શકીએ
કે 360 માઇનસ 0 બરાબર પ્લસ 360. ઓકે, હવે આપણે નેગેટિવનું બી એક એક્ઝામ્પલ લઈ લઈશું તો આપણે એ પણ સમજી શકીએ. માનો કે કાર P થી Q તરફ આવે. હવે કઈ તરફ આવે? P થી Q. હવે આ બે વચ્ચેનું સ્થાનાંતર જાણવું છે તો હવે P આપણો શું બનશે? પ્રારંભિક સ્થાન એટલે xi અને આ Q છે આપણો અંતિમ સ્થાન તો એટલે xi. હવે xi કેવો છે? 240 અને xi કેટલો છે? 360. તો હવે આપણે બાદબાકી કરીને શું લખી શકીએ કે ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનની વેલ્યુ કેટલી છે? 240. પ્રારંભિક સ્થાનની વેલ્યુ કેટલી છે? 360. 240 માંથી 360 બાદ કરીએ એટલે કેટલા આવશે? 120 મીટર. પણ અહીંયા નિશાની ઋણ આવે છે. કેમ? કે ભાઈ x2 એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે xf is less than xi. એટલે કે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતા નાનું છે તો જવાબ શું આવે? ઋણ આવે. હવે માનો કે આપણે O પરથી નીકળ્યા, P પર ગયા અને P પરથી પાછા O પર જ આવ્યા. તો એનો અર્થ એ થયો કે xf બરાબર xi છે, અંતિમ સ્થાન બરાબર પ્રારંભિક સ્થાન છે. તો શું આવશે જવાબ? 0 આવશે. તેથી આપણે કહી શકીએ કે સ્થાનાંતર ધન હોઈ શકે, સ્થાનાંતર ઋણ હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. માનો આપણે કોઈ વર્તુળ માર્ગ પર ગતિ કરતા હોય તો આપણે અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરી અને ફરીને પાછા આપણે અહીં જાય અને ફરી પાછા એ પર આવી છે તો આવા દરમિયાન આપણું થતું સ્થાનાંતર કે xf xi. તો જ્યાંથી ગયા ત્યાં જાય એટલે 0. પણ પથ લંબાઈ 0 નથી. પથ લંબાઈ કોના બરાબર થશે? તો પથ લંબાઈ વર્તુળના પરિઘ બરાબર થશે. કારણ કે તમે અહીંથી આમ ફરી નહીં આવ્યા તો પથ લંબાઈ કોના બરાબર છે? વર્તુળના પરિઘ બરાબર છે. ઓકે, તો પ્રારંભ સ્થાન અને અંતિમ સ્થાન જો એનું એ જ હોય તો સ્થાનાંતર શૂન્ય છે. પરંતુ એનો અર્થ એ નહીં કે સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ શૂન્ય છે. આમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. એટલે કે પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હોય અથવા એનાથી મોટી હોય પણ એનાથી નાની તો ના જ હોય. તો આ ખાસ ધ્યાન રાખે. સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થે કાપેલા પથ લંબાઈ જેટલું પણ હોઈ શકે અને ના પણ હોય. એનાથી મોટું તો ના જ હોય. એનાથી મોટું તો ના જ હોય. હવે આપણે જુદા જુદા એક્ઝામ્પલ લઈએ તાકી આ વાત જે હું કરી રહ્યો છું એ તમને સમજણ પડે અને મગજની અંદર સેટ થાય. દાખલા તરીકે કારની O થી P ગતિ માટે પથ લંબાઈ કેટલી થશે? O થી P પર પથ લંબાઈ પૂછ્યું છે એટલે 360 માઇનસ 0 એટલે 360 પ્લસ અને સ્થાનાંતર કેટલું થશે? તો એ બી એટલું જ થયું. તો અહીંયા મેં તમને કીધું કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા હોઈ શકે. ઓકે, તો આ કિસ્સામાં શું થયું? પથ લંબાઈ બી 360 મીટર જ છે અને સ્થાનાંતર બી કેટલું છે? 360 મીટર છે. ઓકે, હવે બીજો કિસ્સો લઈએ. કાર O થી P સુધી અને P થી Q પર આવે તો તે દરમિયાન પથ લંબાઈ કેટલી થશે? તો પથ લંબાઈ આપણે ગણી છે. પથ લંબાઈ કેટલી થશે? 480 મીટર. જ્યારે કે સ્થાનાંતર શું થશે? તો સ્થાનાંતર પ્રારંભ આ છે અને અંતિમ આ છે. આ નહીં, એ તો P થી Q વચ્ચેની વાત છે. પ્રારંભ ક્યાંથી કર્યો આપણે? O થી ક્યાં ગયા? P અને P થી ક્યાં આવ્યા? Q. તો આપણું પ્રારંભ તો O થાય ને અંતિમ Q થાય. એટલે અંતિમ બિંદુ કેટલું છે? 240 અને પ્રારંભ કેટલું છે? 0. તો સ્થાનાંતર કેટલું થશે? 240 માઇનસ 0. તો સ્થાનાંતર કેટલું આવ્યું? 240 મીટર. જ્યારે કે પથ લંબાઈ કેટલી આવી? 480 મીટર. તો આ કિસ્સામાં શું થયું કે પથ લંબાઈ મોટો છે સ્થાનાંતર કરતા. ઓકે, હવે સમજી ગયા છો. તો પથ લંબાઈ જેટલું હોઈ શકે સ્થાનાંતર, પથ લંબાઈ કરતા સ્થાનાંતર નાનું હોઈ શકે તો પથ લંબાઈ કરતા સ્થાનાંતર મોટું ના જ હોય. આ ખાસ યાદ રાખે.
જેમ કે હવે આપણે એમ કહીએ કે માનો કાર O થી આપણે ક્યાં લઈ ગયા P પર અને P થી ફરી પાછા ક્યાં આવ્યા O પર, એટલે કે પ્રારંભ સ્થાન પણ O, અંતિમ સ્થાન પણ O છે, તો સ્થાનાંતર 0 છે, પરંતુ પથ લંબાઈ શું થશે 360 ને પાછા અહીંયા આવે એટલે બીજા 360, એટલે કુલ કેટલા થયા 36 * 72 720 મીટર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે આ બધી વાતને ટૂંકમાં એમ કહી શકીએ કે આમ પથ લંબાઈ is greater than equal to સ્થાનાંતર. તો અહીંયા આપણે જોઈએ કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે ભેદ શું છે. તો આપણે જોયું કે પદાર્થે કાપેલા કુલ અંતરને પદાર્થની પથ લંબાઈ કહેવાય, જ્યારે સ્થાનાંતર કોને કહેવાય, પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહેવાય. પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ સ્થાનાંતર જેટલી અથવા એનાથી મોટી હોઈ શકે, જ્યારે સ્થાનાંતર પથ લંબાઈ જેટલું અથવા એનાથી નાનું હોય પણ મોટું તો ના જ હોય. પથ લંબાઈ એટલે કે કાપેલું અંતર અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સ્થાનાંતર શું છે, સદિશ રાશિ. એટલે તમે સમજી ગયા છો કે ઝડપમાં આપણે અંતર ભાગ્ય સમય લખીએ છીએ અને વેગમાં આપણે સ્થાનાંતર ભાગ્ય સમય લખીએ છીએ, પરંતુ કેટલીક વખતે વેગમાં અંતરછેદમાં સમય લખી શકાય. ક્યારે, જ્યારે ગતિ એક પરિમાણ થતી હોય અને સ્થાનાંતર અને અંતર એક જ હોય, તો એવા સંજોગોમાં કેટલીક વખતે અંતરછેદમાં સમય પણ લખાય છે. ભૂલ ન હોય પણ એની સાથે આખી જે થિયરિટિકલ વાત જે હોય, દાખલામાં જે સમજણ આપી હોય એ બધી એને અનુસરતી હોવી જોઈએ. ઓકે, તો આ થયો આપણો સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો ભેદ. હવે આપણે આ જ બાબતોને આલેખ દ્વારા કેવી રીતે સમજી શકાય તેની હવે આપણે ચર્ચા કરીએ. પથ લંબાઈ અને સ્થાનાંતરને હવે આલેખ મારફતે આપણે સમજીએ. તો પદાર્થની ગતિને સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વડે દર્શાવી શકાય. તો અહીંયા y અક્ષ પર આપણે સ્થાન લીધું છે ને x અક્ષ પર આપણે સમય t લીધો છે, એટલે આપણે એને x વિરુદ્ધ t નો આલેખ કહેવાય. ઓકે, અને t એ આપણી સ્વતંત્ર રાશિ છે, જ્યારે x એ પરતંત્ર રાશિ છે. અને પરતંત્ર રાશિને y અક્ષ પર દર્શાવીશું અને સ્વતંત્ર રાશિને આપણે x અક્ષ પર દર્શાવીશું. સુરેખ પથ પર થતી ગતિને x અક્ષ પર લેવામાં આવે તો સમય સાથે માત્ર x યામ જ બદલાય. તો અહીંયા આગળ આપણે સ્થાનને ક્યાં આગળ લીધો છે x અક્ષ પર, તો સમય સાથે માત્ર સ્થાન જ એટલે કે x યામ જ બદલાશે. 10 અહીંયા છે, 20 પણ અહીંયા છે, 30 પણ અહીંયા છે અને 40 બી. એનો અર્થ એ થયો કે સમય બદલાતો જાય છે પણ x યામ બદલાતો નથી. એનો અર્થ એ થાય કે આપેલો પદાર્થ સ્થિર છે. તો જ્યારે આલેખ સમય અક્ષને સમાંતર હોય, આલેખ સમય અક્ષને કેવો મળે, આ સમય અક્ષ છે અને સમય અક્ષને કેવો મળે, સ્થાનાંતર છે, તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. દાખલા તરીકે આપણે કારમાં બેઠા છે પણ ડ્રાઈવર આવતો જ નથી, તો સમય તો પસાર થતો ગયો પણ આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં, તો એનો આલેખ આપણે આ રીતે દર્શાવી શકીએ. તો જ્યારે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખમાં જો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. હવે જો સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તેની ગતિ સુરેખ પથ પરની નિયમિત ગતિ છે તેમ કહેવાય. તો એનો આલેખ આવો હશે. એક સરખા સમયગાળામાં એક સરખું, બરાબર, એક સરખા સમયગાળામાં તે કેવું અંતર કાપે છે, એક સરખું જ અંતર કાપે છે. એટલે કે x વિરુદ્ધ t ના આલેખમાં આલેખ આ રીતે મળશે, સુરેખ આલેખ મળશે. તો સમજી જાઓ કે પદાર્થ નિયમિત ગતિ કરે છે. તો નિયમિત ગતિની વાત શું થઈ ગઈ કે એક સરખા સમયગાળામાં જો પદાર્થ એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, હવે આપણે આગળ વધીએ. અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિમાં સમય વિરુદ્ધ સમયનો આલેખ તમે જો તો આવો વક્રાકાર છે અથવા તો ચઢાવ વાળો, અહીંથી આમ જોઈએ તો ચઢાવ પછી ઉતાર પછી ચઢાવ, એ રીતનો હોય.
તો સમજી જાઓ કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે. જો ગતિ કરતા પદાર્થ માટે x વિરુદ્ધ t નો આલેખ સળંગ રેખાને બદલે આવો ચઢાવ અને ઉતારવાળો ઉતારવાળા કે વક્ર મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જેમ કે આપણે અહીંયા જોઈએ તો 0 થી 10 સેકન્ડ દરમિયાન આલેખ વક્રાકાર છે, એટલે કે તેની ઝડપ વધતી જાય છે, નિયમિત નથી. પછી અહીંયા 10 થી 18 સેકન્ડ વચ્ચે જોશો તો આલેખ કેવો થઈ જાય છે, આવો સ્ટ્રેટ સીધો થઈ જાય છે. એટલે અહીંયા પદાર્થની ઝડપ વધતી જાય છે, જ્યારે અહીંયા પદાર્થની ઝડપ અચળ થઈ જાય છે. પછી અહીંયા બ્રેક માર્યા પછી સ્થિર થઈ જાય છે, કારણ કે આલેખ સમય અક્ષનો આટલો ભાગ કેવો છે, આટલો ભાગ સમય અક્ષને કેવો થઈ ગયો, સમાંતર થઈ ગયો, એટલે કે અહીંયા પદાર્થ અટકી ગયો છે. એટલે 18 સેકન્ડ પછી પદાર્થ શું થઈ ગયો, ગતિ કરતો અટકી ગયો છે. તો આ રીતે આપણે અનિયમિત ગતિનું વર્ણન કરી શકીએ. યાદ રાખો માય ડિયર સ્ટુડન્ટ્સ કે આલેખ એક એવી વસ્તુ છે, એવું એક શક્તિશાળી સાધન છે કે પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને રજૂઆત કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે. જેમ કે આપણે ક્રિકેટ મેચ જોઈ ના હોય અને સમાચારમાં માત્ર 50 ઓવરની અંદર શું થયું એના ગ્રાફ દોર્યા હશે તો આપણને ખબર પડી જાય, બરાબર. એ ગ્રાફના આધારે કે કોને વધારે મસાલો પડ્યો છે, કારણ કે એ ખેલાડીના નામ આગળ ટાવર કેવો હોય, ઊંચો હોય, એટલે આપણે ખબર પડી જાય કે આણે બહુ બધા રન આપી દીધા છે 10 ઓવરની અંદર. અને જેણે સારી બોલિંગ નાખી હોય એનો આલેખ નીચે હશે અને લાલ કલરના ડોટ વધારે હોય એટલે વિકેટો પણ એને લીધી છે. તો અમારા જેવા બિઝી વ્યક્તિઓને જ્યારે ક્રિકેટ મેચ એક એક બોલ જોવાનો સમય ના મળે તો અમે આલેખ પરથી આખી મેચને સમજી લઈએ. જેણે આખી મેચ જોઈને જે માહિતી મેળવી હોય ને એ તમામ માહિતી માત્ર એક આલેખ જોવાથી આપણને ખ્યાલ આવી જાય. ટૂંકમાં અતિ વિશાળ માહિતીને અતિ સંક્ષિપ્તમાં રજૂ કરવાની વિદ્યાને આલેખ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પથ લંબાઈના સંદર્ભમાં અને તેની અંદર આપણે ચર્ચા કરવાના છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, એવરેજ વેલોસિટી એન્ડ એવરેજ સ્પીડ. ઓકે, હવે બીજા વિડિયો લેક્ચરમાં આપણે મળીએ છીએ. બાય.